કેમ છો? મજામાં ને? નમસ્કાર મિત્રો. ગુડ ઇવનિંગ. કેમ છો? મજામાં ને? હું છું આ શોનો હોસ્ટ અજય કુમાર અને આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના ફેવરિટ ટોક શોમાં જેનું નામ છે આંતરખોજ. તો મિત્રો, આપ સૌ જાણો છો તેમ આંતરખોજ શોમાં આપણે કેટલાક મહાનુભાવોને બોલાવીને એવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરીએ છીએ કે જે લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગી થાય, જેનાથી લોકોને જીવન જીવવાની સાચી દિશા અને સાચી રીત પ્રાપ્ત થાય. તો ચાલો એ જીવન ઉપયોગી મુદ્દાઓની ચર્ચાની શૃંખલામાં આગળ વધીએ તે પહેલા આપણા શોના આજના મહેમાનોને મંચ ઉપર બોલાવી લઈએ. તો સૌ પ્રથમ આપણે સ્વાગત કરીએ છીએ અણુ વિજ્ઞાન ખાતે અવનવી શોધખોળ કરીને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક શ્રી કુમાર રામચંદ્રનજી. પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ. વેલકમ સર. ત્યારબાદ આજના આપણા બીજા મહેમાન છે વર્ષો સુધી ઇન્ડિયન એરફોર્સમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્ય કરનાર અને ત્યારબાદ દિલ્હીમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરનાર વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ઇન્દ્રજીત સિંહ ભાટિયા. પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ. સ્વાગત છે. વેલકમ. અને હવે આજના આપણા ત્રીજા મહેમાન છે હિન્દુ ધર્મની વિશ્વ વિખ્યાત સંસ્થા બીએપીએસ સંસ્થામાં વર્ષોથી ભારત સેવા આપનાર અને પીએચડી સુધીનો અભ્યાસ કરનારા ખૂબ જ અનુભવી અને સેવાભાવી ડોક્ટર દૌલતભાઈ દવે. પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ. સ્વાગત છે. પ્લીઝ. તો કુમાર રામચંદ્રનજી, ડોક્ટર ઇન્દ્રજીત સિંહ ભાટિયાજી અને ડોક્ટર રોનક દવેજી, આપ સૌને નમસ્કાર, પ્રણામ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ટોક શો આંતરખોજ. પ્લીઝ હેવ અ સીટ. તો મિત્રો, આજના શોની શરૂઆત કરીએ તે પહેલા અહીંયા મારી સામે ઓડિયન્સમાં જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે તેમને જણાવી દો કે શોના આજના ટોપિકને લઈને તમારા મનમાં જે પણ કંઈ પ્રશ્નો ઊભા થાય તે પ્રશ્નોને તરત જ તમે મોબાઈલમાં ટાઈપ કરીને મને WhatsApp કરી શકો છો. શોના એન્ડમાં તમારા દરેક પ્રશ્નોના સચોટ જવાબ આપણે આપણા મહેમાનો પાસેથી મેળવીશું. સો તમને જે પણ પ્રશ્ન થાય તે મનમાં ન રાખતા તરત જ મને WhatsApp કરી દેશો. ઓકે? મારો મોબાઈલ નંબર છે 9992293292. Okay, so let's start the show. આંતરખોજ. તો આજે આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરવાના છે તે ટોપિક લગભગ દુનિયાના મોટા ભાગના લોકોના જીવન સાથે સંકળાયેલો હશે. ઘણા લોકો તેના પર વિશ્વાસ કરતા હશે. ઇનફેક્ટ કેટલાક લોકો તો તેના આધારે જ જીવતા હશે. પણ કુમારજી અને ઇન્દ્રજીત સિંહજી, મને લાગે છે કે એક વૈજ્ઞાનિક અને એક ડોક્ટર હોવાના નાતે આ ટોપિક ઉપર આપને કદાચ વિશ્વાસ નહીં હોય, કદાચ આપ તેમાં માનતા પણ નહીં હો, એવા એક ટોપિક વિશે આજે આપની સાથે ચર્ચા કરવાની છે. તો આપ બંને રેડી છો ને ચર્ચા કરવા માટે? જી, ઓફ કોર્સ. હા, ભાઈ ચર્ચા કરવા માટે તો આવે છીએ અને રોનકભાઈ, આપનો તો પ્રશ્ન જ નથી, કારણ કે બીએપીએસ જેવી ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોવાને કારણે આપને તો એ મુદ્દા ઉપર અતિશય વિશ્વાસ છે. લેટ્સ સી. તો આજના મુદ્દા વિશે આપણી ચર્ચા શરૂ કરીએ એ પહેલા આ એક ચિત્ર આપ જુઓ. આ ચિત્રને તમે જાણો છો? શેનું છે આ ચિત્ર? શ્રીમદ ભાગવતમાં જે ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે તેનું ચિત્ર છે. યસ, હાથી
હાથીએ પોતાની સૂંઢમાં કમળનું પુષ્પ લઈને ભગવાન વિષ્ણુને જે પ્રાર્થના કરી હતી અને પછી ભગવાને તેની રક્ષા કરી હતી એ જ વાતનું વર્ણન કરતું ચિત્ર છે ને? ઓ યસ એકદમ બરાબર છે. ગજેન્દ્રએ જે પ્રાર્થના કરી હતી તેનું જ આ ચિત્ર છે. અને આ ચિત્ર મેં આપને એટલા માટે દેખાડ્યું કે આંતર ખોજના આજના શોનું ટોપિક પણ આ જ છે, પ્રાર્થના. હા, પ્રાર્થના. એના ઉપર જ આપણે આજે ચર્ચા કરવાના છે. ઓ વાવ, ગ્રેટ ટોપિક. તો રોનકભાઈ, પહેલો પ્રશ્ન તમને પૂછવો છે કે આજના આ મોડર્ન ટેકનોલોજી અને એઆઈ ના યુગમાં લોકો શું ખરેખર ભગવાનને પ્રાર્થના કરતા હશે? ખરેખર લોકોને તેની જરૂર પડતી હશે? પ્રાર્થના પર વિશ્વાસ કરતા હશે? અવશ્ય કરતા હશે. ભાઈ, દુનિયાના મોટા ભાગની વ્યક્તિઓ પ્રાર્થના તો કરે જ છે, કારણ કે જ્યારે માણસ હારી જાય અથવા થાકી જાય ત્યારે તેને ભગવાનને પ્રાર્થના કરવી જ પડે છે. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હોતો એની પાસે. જેમ કે જ્યારે ધોરણ 10નું કે 12નું રિઝલ્ટ કે જેના પર દરેક વિદ્યાર્થી દરેક વ્યક્તિની આખી કારકિર્દી નિર્ભર છે, તે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે એ દિવસે વિદ્યાર્થીઓ શું કરતા હોય છે? પ્રાર્થના. ઓકે. જ્યારે પોતાના કોઈ સ્વજન હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતા હોય ત્યારે વ્યક્તિ શું કરે છે? પ્રાર્થના. સારી કંપનીમાં સારા પગારવાળી જોબ માટે ઇન્ટરવ્યુ આપ્યા પછી એ જોબ પોતાને મળી જાય તેના માટે લોકો શું કરતા હોય છે? પ્રાર્થના. બરાબર. સારી નોકરી મળે પછી સારી છોકરી કે સારો છોકરો મળી જાય તો પોતાને જે પાત્ર ગમતું હોય તે લગ્ન કરવાની હા પાડી દે અને લગ્ન માટે બંનેના પરિવારવાળા પણ હા પાડી દે. તેના માટે પણ લોકો શું કરતા હોય છે? પ્રાર્થના. અને પછી જ્યારે લાખ પ્રયત્નો કરવા છતાં પણ વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ ન થાય ત્યારે શું કરે છે લોકો? ઓફકોર્સ પ્રાર્થના. અરે, આ રીતે જોવા જઈએ તો જીવનની આવી તો અગણિત પળો છે જેમાં ભગવાનને પ્રાર્થના કર્યા સિવાય છૂટકો જ નથી. અરે ભાઈ, હમણાંની જ વાત કરો ને. આ T20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા સાઉથ આફ્રિકાની ફાઇનલ મેચની છેલ્લી ઓવરમાં સ્ટેડિયમમાં બેઠેલા અને આખી દુનિયાના ખૂણે બેઠેલા ભારતીયો શું કરતા હતા? પ્રાર્થના છે કે ઇન્ડિયા જીતી જાય અને આપણને વર્લ્ડ કપ મળી જાય. બરાબર ને? બરાબર, એકદમ બરાબર. એટલે અજયભાઈ, મારું તો માનવું છે કે જીવનમાં ઢગલે પગલે પ્રાર્થનાની જરૂર તો પડે જ છે. પછી ભલે વ્યક્તિ ગમે એટલો સફળ થઈ જાય કે ગમે તેવી ટેકનોલોજી વાપરતો થઈ જાય, પણ પ્રાર્થનાની જરૂર તો પડે જ છે. ઇનફેક્ટ હું તો એમ કહીશ કે જેવી રીતે રોટી, કપડાં અને મકાન એ દરેક વ્યક્તિની બેસિક નીડ છે, એવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરવી એ પણ વ્યક્તિ માત્રની બેસિક નીડ છે. એક મિનિટ સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ કુમારજી, ડોક્ટર ભાટિયાજી, માફ કરજો, પણ મને આશ્ચર્ય છે કે ચલો રોનકભાઈ તો પ્રાર્થનાની તરફેણમાં બોલે કારણ કે તેઓ એક ધાર્મિક સંસ્થામાંથી આવે છે, પણ તમે તો સાયન્ટિસ્ટ છો અને તમે એક ડોક્ટર છો. તેમ છતાં પણ તમે પણ પ્રાર્થનાની તરફેણ કરો છો, તેના પર વિશ્વાસ રાખો છો. કેમ ભાઈ, હવે વિશ્વાસ ન કરી શકીએ? ના, એમ નહીં, પણ મેં તો સાંભળ્યું છે કે સામાન્ય રીતે વૈજ્ઞાનિકો ભગવાનમાં નથી માનતા હોતા. વૈજ્ઞાનિકો અને ભગવાનને દૂર દૂર સુધી મેળ નથી ખાતો. 100 યોજનની દૂરી હોય છે એના વચ્ચે. કોણે કહ્યું ભાઈ? નહીં, એટલે આ તો મેં સાંભળ્યું છે. અને આમ પણ સાયન્સ એટલે લોજિકનો, તર્કનો વિષય છે, જ્યારે પ્રાર્થના એ તો શ્રદ્ધાનો વિષય છે. એટલે મને પૂછવાનું મન થાય છે કે તર્ક અને શ્રદ્ધા બંને એક સાથે કેવી રીતે બની શકે? હોલ્ડ, લિસન ટુ મી કેરફુલ. એક્ચ્યુઅલી તો જ્યાં સાયન્સ અને તર્કનું કામ પૂરું થાય છે એના પછી તો પ્રાર્થનાનું કામ શરૂ થાય છે. પ્રેયર ઇઝ ફાર બિયોન્ડ ધેન સાયન્સ એન્ડ લોજિક. હવે બહુ જાણીતો દાખલો આપું છું. 1970માં અમેરિકામાં અપોલો 30 અવકાશયાનમાં જ્યારે ખામી સર્જાય અને ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ એમાં હાજર એક પણ અવકાશયાત્રી બચે એમ નહોતો,
ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સને ટીવી પર આવીને દરેક અમેરિકાવાસીઓને ઇનફેક્ટ દુનિયાના દરેક દેશના લોકોને અપીલ કરી કે બધા ભગવાનને પ્રાર્થના કે અપોલો 13 ના અવકાશ યાત્રીઓ ઘેર પાછા આવે છે. અને એ સમયે બધાએ પ્રાર્થના કરી અને ભગવાને બધાની પ્રાર્થના સાંભળી અને બધા જ અવકાશ યાત્રીઓના જીવ બચી ગયા. અરે આપણા ચંદ્રયાનના લોન્ચિંગ પહેલા પણ આપણા વૈજ્ઞાનિકો તેની સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરવા મંદિરોમાં ગયા હતા. ઇવન લોન્ચિંગ વખતે પણ વૈજ્ઞાનિકો સહિત આપણે બધા પણ પ્રાર્થના જ કરતા હતા. સો મેં જો કહ્યું ને કે જ્યાં સાયન્સની ઇવેન્ટ પૂરી થાય છે ત્યાં પ્રાર્થનાની ઇવેન્ટ શરૂ થાય છે. અને રહી વાત વૈજ્ઞાનિકોની, મોટા ભાગના વૈજ્ઞાનિકો પણ ભગવાનમાં અને પ્રાર્થનામાં માનતા જ હોય છે. વિશ્વવિખ્યાત આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ રોજ રાત્રે ઘરે જઈને પરિવાર સાથે સમૂહમાં પ્રાર્થના કરતા અને સમૂહમાં ધાર્મિક ગ્રંથોનું વાંચન પણ કરતા હતા. રિયલી? આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ? શું વાત કરો છો? હા. અને આ ઉપરાંત લોરેન્સ આઇઝેક ન્યૂટન, રોજર પેનરોસ, ફ્રાન્સિસ ક્રિક, ફ્રેડ હોયલ, ચંદ્ર વિક્રમ સિંહ વગેરે જેવા કેટલાય મહાન વૈજ્ઞાનિકો પણ ભગવાનમાં અને પ્રાર્થનામાં માનતા જ હતા. અને સૌથી મોટી અને અગત્યની વાત તો એ છે કે હજારો વર્ષો પહેલા વૈજ્ઞાનિક શોધખોળો કરનારા આપણા ઋષિમુનિઓ તો રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા. તેમનું ધ્યાન, પૂજા બધું કરતા હતા. એટલે સાયન્સ અને પ્રાર્થનાને ક્યારેય વિરોધ હોય જ ન શકે. અરે એ વાત જ ખોટી છે. વાવ, આઈ એમ રિયલી અમેઝડ બાય ધીસ. મને તો આજે જ ખબર પડી કે આવા મોટા મોટા સાયન્ટિસ્ટો પણ પ્રાર્થનામાં અને ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા. વાહ વાહ. પણ ડોક્ટર ભટિયા સાહેબ, હવે આપ મને એ વાત કરો કે શું મેડિકલ સાયન્સમાં પણ પ્રાર્થનાની એટલી જ અગત્યતા અથવા તો અનિવાર્યતા છે? મેડિકલ સાયન્સ પણ પ્રાર્થનામાં એટલો જ વિશ્વાસ રાખે છે? અજયભાઈ, અમારા મેડિકલ સાયન્સમાં એક કહેવત છે કે જ્યારે દવા કામ ન કરે ત્યારે દુઆ કામ કરે છે. મતલબ કે કોઈ પણ દવા કામમાં ન આવે ત્યારે ભગવાનની પ્રાર્થના અવશ્ય કામ કરે છે. એવો કોઈ એકાદ પ્રસંગ તમે અમારી ઓડિયન્સ સામે રજૂ કરી શકો ખરા કે જેમાં દવા નહીં પણ દુઆના પ્રતાપે પેશન્ટ સ્વસ્થ થયો હોય? હા, એક નહીં પણ એવા અનેક પ્રસંગોની હારમાળા તમારી આગળ હું રજૂ કરી શકું છું. વાહ, ધેટ્સ ગ્રેટ. પ્લીઝ ગો અહેડ. પણ સમયના અભાવે અત્યારે તો તમને એક જ પ્રસંગ કહીશ. અને હા, હું જે પ્રસંગ કહી રહ્યો છું એ પ્રસંગ જર્નલ ઓફ ધી અમેરિકન મેડિકલ એસોસિએશન નામના સમાચાર પત્રમાં ધ પાવર ઓફ પ્રેયરના શીર્ષક સાથેના લેખમાં પ્રકાશિત પણ થયો છે. હવે બન્યું એવું હતું કે લંડનમાં જ્હોન નામના એક પોસ્ટમેનનો બહુ ખરાબ એક્સિડન્ટ થયો, જેમાં એના મગજનો જમણો ભાગ બહુ જ ખરાબ રીતે ઘવાયો હતો. પરિણામે તેને પેરાલિસિસ થઈ ગયો અને ડોક્ટરોના કહેવા અનુસાર તે ક્યારેય ચાલી અને બોલી શકે એમ જ નહોતું. પરંતુ તેનું ઓપરેશન કરનાર ડોક્ટરોમાંના એક ડોક્ટર ભગવાનમાં અત્યંત શ્રદ્ધા ધરાવતા હતા. તેણે પોતાના સ્ટાફને તથા અન્ય દર્દીઓને વિનંતી કરી કે જ્યાં સુધી જ્હોન સારી રીતે ચાલતો ન થઈ જાય ત્યાં સુધી આપણે બધાએ રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. બધાએ તેની વાત સ્વીકારી અને પ્રાર્થના શરૂ કરી. બધા રોજ જ્હોન માટે ભગવાનને પ્રાર્થના કરતા અને જોતામાં તો થોડા જ સમયમાં જ્હોન ચાલવા લાગ્યો અને સખીને બોલતો પણ થયો અને એકદમ સ્વસ્થ થઈ ગયો. તો અજયભાઈ, આ છે પ્રાર્થનાનો પ્રતાપ. શું વાત કરો છો? ધીસ ઇઝ રિયલી સ્ટ્રેન્જ. એક મિનિટ અજય, હું પણ આવો એક અદ્ભુત પ્રસંગ શેર કરવા માંગુ છું. Oh yes, of course. Sure, why not? Please tell. ઓકે, અમારા એક સત્સંગી મિત્ર છે સુરેશભાઈ પટેલ. 1989માં એક દિવસ તેમને અચાનક આમ તાવ આવ્યો. ધીરે ધીરે તાવ વધતો ગયો. એમને ડોક્ટરને દેખાડ્યું. ડોક્ટરે થોડા ટેસ્ટ કર્યા પછી એમને થયું કે યુરિન ઇન્ફેક્શનને કારણે આમ
થયો છે. એટલે ડોક્ટરે થોડી એન્ટિબાયોટિક્સ આપવાની શરૂ કરી. પણ તાવ તો વધતો જ ગયો. છેક 105 ડિગ્રી સુધી તાવ પહોંચી ગયો. એટલે સુરેશભાઈને તાત્કાલિક આઈસીયુમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા. તબિયત એકદમ ગંભીર હતી, કારણ કે દર 10 શ્વાસમાંથી 2 શ્વાસ સુરેશભાઈ જાતે લઈ શકતા, બાકી 8 શ્વાસ મશીન દ્વારા ચાલતા હતા. તે સમયે બ્રેઇન, હાર્ટ, કિડની, લીવર, બ્લેડર વગેરેના લગભગ 10-12 જેટલા નિષ્ણાત ડોક્ટરો ભેગા થઈ ગયા. બધાએ બહુ તપાસ કરી, પણ સુરેશભાઈને શું રોગ લાગુ પડ્યો છે તે નક્કી ન કરી શક્યા. છેવટે ડોક્ટરે આશા છોડી તેમના બધા જ સગાવાળાને બોલાવી લીધા. તે સમયે સુરેશભાઈના ભાઈ અરવિંદભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને આ સમાચાર આપ્યા. તે સમયે પ્રમુખ સ્વામી મહારાજે તેમને ફોન ઉપર આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરીશું સુરેશભાઈને કંઈ જ નહીં થાય. તમે પણ બધા પ્રાર્થના કરજો. પ્રમુખ સ્વામીએ ભગવાન સમક્ષ પ્રાર્થના શરૂ કરી દીધી અને રોજ પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના ચાલુ રાખી. આ તરફ તેમના સગા સંબંધીઓએ પણ પ્રાર્થના કરી અને જોતજોતામાં અઠવાડિયામાં તો સુરેશભાઈની તબિયત સારી થવા લાગી અને થોડા દિવસોમાં સુરેશભાઈ એકદમ સ્વસ્થ થઈ ગયા, હરતા-ફરતા થઈ ગયા. બાપ રે! મોતના મોઢામાં પહોંચી ગયેલા વ્યક્તિને પણ પ્રાર્થનાની શક્તિ પાછી ખેંચી લાવે છે. એ આ ઘટના પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. Really amazing. ઇવન અજયજી, અત્યારે તો ઘણા બધા રિસર્ચ પણ પબ્લિશ થઈ ચૂક્યા છે, જેમાં શરીરના વિવિધ ભાગોના કેન્સર, હૃદયના સ્ટ્રોક, કિડનીના રોગમાં અને ત્યાં સુધી કે એડ્સ જેવા અસાધ્ય રોગોમાં પણ પ્રાર્થનાના પ્રભાવે રોગોની અસરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય એવી માહિતીઓ પુરાવાઓ સાથે રજૂ કરવામાં આવી છે. સો સાયન્સ અને પ્રાર્થના અલગ છે જ. એ બંને એકબીજાના પૂરક છે. વાહ! તમારા લોકોની આ વાતો સાંભળીને મારા મનમાંથી અને કદાચ આ શો જોવા વાળા ઘણા બધાના મનમાંથી એક ભ્રમણા તો હંમેશ માટે ભાંગી ગઈ હશે કે સાયન્સ અને પ્રાર્થનાને કોઈ દેવા સાથે. ઇનફેક્ટ આપણે કહ્યું એમ હવે એ વાતનો તો વિશ્વાસ બેસી જ ગયો છે કે સાયન્સ અને મેડિકલ સાયન્સની સાથે સાથે પ્રાર્થના પણ એટલી જ જરૂરી છે. બોલો, બરાબર છે ને દર્શકો? તમારા બધાનો પણ એ જ મત છે ને? વેરી ગુડ. તો દર્શક મિત્રો, હવે સમય છે શોના આગળના રાઉન્ડમાં જવાનો, જેનું નામ છે સવાલ તમારા, જવાબ અમારા. તો લેટ્સ ચેક કે તમારામાંથી કેટલા લોકોને પ્રાર્થના સંબંધી કંઈક પ્રશ્નો ઊભા થયા છે. મારા WhatsAppમાં અત્યારે લગભગ 10-15 જેટલા અલગ સવાલો તમારામાંથી કેટલાક લોકોએ મોકલ્યા છે. પણ મને લાગે છે કે સમયના અભાવને કારણે આપણે આમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ આપી શકીશું. સો લેટ્સ સ્ટાર્ટ. તો કુમારજી, ડોક્ટર ઇન્દ્રજીતજી અને રોનકજી, આપ ત્રણે પણ રેડી છો ને અમારા દર્શકોના પ્રશ્નોના જવાબ આપવા માટે? તેમની મનની મૂંઝવણ અથવા ભ્રમણાઓને દૂર કરવા માટે? Of course. We are here for them only. Thank you so much. So let's start. સૌથી પહેલો પ્રશ્ન છે કે જીવનના દરેક કાર્યમાં ભગવાન પાસે હાથ જોડી પ્રાર્થના કરીને ભીખ માંગવાની ક્યાં જરૂર છે? જેટલી મહેનત કરીશું તેટલું ફળ મળશે, જે નસીબમાં હશે તે મળશે. એમાં પ્રાર્થનાની ક્યાં જરૂર છે? લાગે છે કે કોઈ નાસ્તિક માણસ અથવા તો અતિશય કર્મવાદી માણસનો પ્રશ્ન છે. જે હોય તે, પણ આના જવાબમાં આપ શું કહેશો? સૌથી પહેલા તો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ માટે હું એક વાતની સ્પષ્ટતા કરીશ કે હાથ જોડીને પ્રાર્થના કરવી એ કઈ ભીખ માંગવા બરાબર નથી. અરે મારા ભાઈ, દીકરો બાપ પાસે માંગે એને ભીખ ના કહેવાય. એ તો દીકરાનું કર્તવ્ય છે કે જે કાંઈ જોઈતું હોય તે પોતાના બાપ પાસે જ માંગવું જોઈએ, બીજા પાસે નહીં. એમ ભગવાન પણ આપણા મા બાપ છે.
અને આપણે એના સંતાન છીએ, એટલે એમની પાસે માંગવામાં કોઈ શરમ રાખવાની ન હોય. યસ, અને તમે જો મહેનત કરવાની, કર્મ કરવાની વાત કરતા હો તો ભગવાન શ્રી કૃષ્ણે પણ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે, તું કર્મ કર, ફળની ચિંતા ના કરીશ, ફળ તો તને હું આપીશ. અર્થાત આપણા દરેક કર્મનું ફળ આપનારા ભગવાન જ છે, બીજું કોઈ નહીં. એટલે જો આપણે કરેલા કર્મોનું આપણે મન માન્યું ફળ ઈચ્છતા હોઈએ, સારું ફળ ઈચ્છતા હોઈએ, તો ભગવાનને પ્રાર્થના કરવી જ, એમને વિનંતી કે આજીજી કરવી જ. સિમ્પલ લોજિક છે કે તમારે જો 5 લાખ રૂપિયા જોઈતા હોય તો જે વ્યક્તિ પાસે 5 લાખ હોય તેની પાસે જ માંગવા પડે, તેને જ વિનંતી કરવી પડે કે ભાઈ એમ ભગવાન પાસે પ્રાર્થના કરવામાં ખોટું શું છે? અને તમારી વાતમાં હું હજી એક મુદ્દો ઉમેરીશ કે માત્ર કર્મ કર્યા પછી કે મહેનત કર્યા પછી જ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ એવું નથી. પણ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે એક ખૂબ સરસ સૂત્ર આપ્યું, પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. એટલે કે કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તે કાર્યના પુરુષાર્થની સાથે સાથે જ પ્રાર્થના કરતા જવું પડે, તો જ સારી સફળતા મળે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણા જીવનની નાવના 2 હલેસા છે, એક પુરુષાર્થ અને બીજું પ્રાર્થના. જો 2 હલેસા સાથે મારીશું તો જ આપણી હોડી આગળ વધશે અને સામે કિનારે પહોંચશે. નહીંતર એક જ હલેસું માર્યા કરીશું તો આપણી હોડી ગોળ જ કર્યા કરશે. માટે યાદ રાખજો, પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. વાહ, ખૂબ જ સરસ, ખૂબ સરસ. આ ત્રણેય જણાએ ખૂબ જ સરસ લોજિક સાથે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. હવે જે લોકો પ્રાર્થના કરવામાં શરમ અનુભવતા હશે એ લોકો પણ નિસંકોચપણે પ્રાર્થના કરતા થઈ જશે. Okay. So now let's move forward to our next question. તો બીજો પ્રશ્ન છે કે અમે પ્રાર્થના તો કરીએ છીએ અને મહેનત પણ કરીએ છીએ, તેમ છતાં ધાર્યું પરિણામ તો મળતું જ નથી. તો શું ખરેખર ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા હશે? આવો અનુભવ તો લગભગ ઘણા બધા લોકોને થતો હશે કે પ્રાર્થનામાં અમે જે માંગીએ છીએ એ તો મળતું જ નથી, મોટા ભાગે નિષ્ફળતા જ મળે છે. તો આ પ્રશ્નનો શું જવાબ છે આપની પાસે? અજય, આ પ્રશ્નનો જવાબ હું આપું છું. વર્તમાન કાળે અમારા જે ગુરુ છે એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, તેમને એક વ્યક્તિએ આવો પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે તેમણે બહુ સરસ જવાબ આપ્યો. તે જવાબ આપણે બધાએ ખાસ સમજી રાખવા જેવો છે કે મહંત સ્વામી મહારાજે તે વખતે કહ્યું કે ભગવાન આપણી બધી જ પ્રાર્થના સાંભળે છે અને આપણી બધી જ પ્રાર્થના 100% ફળે જ છે. આપણને એવું લાગે કે આપણી પ્રાર્થના નથી ફળી, પણ પ્રાર્થના ફળે જ છે, કારણ કે ભગવાન સર્વ કરતા હતા છે. એટલે ભગવાન હંમેશા જીવનું એટલે કે આપણું સારું થતું હોય તેમ જ કરે છે. એટલે કદાચ પ્રાર્થના ફળે તો પણ એમાં આપણું સારું થવાનું હોય તો જ ફળે છે, અને જો પ્રાર્થના ન ફળે તો પણ તેમાં આપણું સારું જ થવાનું હોય એટલે જ નથી પડતી. એટલે મહંત સ્વામી મહારાજના કહેવા પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ પછી જે પણ ફળ આપણને મળે છે એમાં ક્યારેક માગ્યું હોય તે ફળ મળે અને ક્યારેક માગ્યું હોય તે પણ ન મળે, પણ જે પણ મળે છે તેમાં હંમેશા આપણું સારું થવાનું હોય છે. બીજી એક વાત પણ યાદ રાખવી જોઈએ કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. યસ, એકદમ પરફેક્ટ વાત કરી છે પૂજ્ય મહંત સ્વામીજી. આ જ વાતને હું તમને એક સિમ્પલ લોજિક દ્વારા સમજાવું. ધારો કે કોઈ નાનો 2-3 વર્ષનો બાળક હોય અને તે પોતાના માતા પિતા પાસે રમવા માટે ચપ્પુ માંગે અથવા કાતર માંગે અથવા તો વીરરથી માંગે, તો તેના માતા પિતા તે વસ્તુ તેને રમવા માટે આપશે ખરા? Of course not. જો બાળક રડે, ધમ પછાડા કરે, વારંવાર માંગે, તો પણ તેના માતા પિતા તેને આપશે? Not at all.
ક્યારેય નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે ઓબ્વિયસલી એ તો એના દીકરાને જ નુકસાન થાય ને. અને કોઈ પણ માતા પિતા પોતાના દીકરાને દુઃખ થાય અથવા નુકસાન થાય એવું તો ક્યારેય ઈચ્છે જ નહીં ને. એક્ઝેક્ટલી એવી જ રીતે ભગવાન પણ આપણને ભવિષ્યમાં જેનાથી દુઃખ કે નુકસાન થવાનું હોય એવું ક્યારેય નહીં આપે. એટલે સમજી રાખવાનું કે જો આપણું સારું થવાનું હશે તો આપણે જે માગીશું એ ભગવાન આપશે જ. પણ જો આપણું ખરાબ થવાનું હશે તો આપણે ગમે તેટલી વાર માગીશું અરે ગમે તેટલા ધમપછાડા કરીશું તો પણ ભગવાન નહીં જ આપે. કારણ કે ભગવાન પણ આપણા માતા પિતા છે અને એ પણ હંમેશા આપણું સારું જ ઈચ્છે છે. વાહ વાહ રોનકભાઈ, ડોક્ટર ભાટિયા સાહેબ શું સચોટ જવાબ આપ્યા છે આપ બંને જણા. ખરેખર ધન્યવાદ છે આપને. દાસના દુશ્મન ઘરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. વાહ વાહ. તો મિત્રો આપણે પણ ભગવાન પર વિશ્વાસ રાખીને બસ પ્રાર્થના કરો. ભગવાન આપણી પ્રાર્થના સાંભળે જ છે અને તેઓ જે પણ ફળ આપે છે એમાં આપણું સારું જ થવાનું હોય છે. સુપર વિચાર. શીરાની જેમ ગળે ઉતરી જાય એવો વિચાર છે. તો હવે અહીં આપણો સમય તો પૂરો થઈ ગયો છે પણ છેલ્લે જો આપ સૌ પરવાનગી આપતા હો તો એક પ્રશ્ન પૂછ્યું. કારણ કે પ્રશ્ન બહુ જ સારો છે અને ઘણા લોકોને આ પ્રશ્નના જવાબથી ફાયદો થશે. યસ પ્લીઝ આસ્ક. થેન્ક યુ સો મચ. તો પ્રશ્ન છે કે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? પ્રાર્થના કરવાની સાચી રીત કઈ? અજય, આ પ્રશ્નના જવાબમાં હું એક જ વાત કહીશ કે જ્યારે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે આપણા અંતરમાં જે અહંકાર હોય, ઘમંડ હોય કે હું તો બધું જ કરી શકું છું, આ તો હું કરી લઈશ વગેરે વગેરે, એ અહંકાર અને બીજું અંતરમાં કદાચ કોઈ શંકા હોય કે ભગવાન મારી વાત સાંભળશે, હું જે માંગુ છું એ મને મળશે, આ બધું જ અંતરમાંથી કાઢીને પછી એકદમ પવિત્ર હૃદય ભગવાનને પ્રાર્થના મીન્સ કે દરેક પ્રકારની શંકા અને દરેક પ્રકારના અહંકારને બાજુ પર મૂકીને શુદ્ધ હૃદયે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. That's great. Simply awesome. અને જે કુમારજીની વાતમાં હું એક મુદ્દો હજી ઉમેરવા માંગીશ કે શુદ્ધ હૃદયની સાથે સાથે અનન્ય શરણાગતિ પૂર્વક ગદગદ કંઠે ભગવાન પાસે પ્રાર્થના કરવી. Excuse me, અનન્ય શરણાગતિ એટલે? અનન્ય શરણાગતિ means કે ભગવાન સિવાય આપણા માટે બીજું કોઈ વિકલ્પ જ નથી. આપણા જીવનના દરેક પ્રશ્નો, પછી એ નાના પ્રશ્નો હોય કે મોટા પ્રશ્નો, પણ એ દરેક પ્રશ્નોમાં ભગવાન સિવાય આપણને કોઈ મદદ કરી શકે એમ જ નથી. ભગવાન જ એક આપણો આધાર છે એમ માનીને ગદગદ કંઠે એકદમ આંદ્ર ભાવે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. તો એ પ્રાર્થના ભગવાન જરૂરથી સાંભળે છે અને આપણું સારું થાય તેવું ફળ આપે છે. એટલે આપ બંનેના કહેવા મુજબ જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ ત્યારે શુદ્ધ હૃદય અને અનન્ય શરણાગતિ સાથે ગદગદ કંઠે જ પ્રાર્થના કરવી જોઈએ અને એ જ પ્રાર્થના કરવાની સાચી રીત છે. બરાબર ને? એકદમ બરાબર. વાહ, અદ્ભુત. ખરેખર આજે આ આંતરકોટ શોમાં આપ ત્રણેય મહાનુભાવોએ આવીને પ્રાર્થના વિષય પર જે સ્પષ્ટતા કરી આપી છે, જે લોજિક સાથેના જવાબો આપ્યા છે, તે સાંભળીને હું જ નહીં પણ આ ટોક શો જોનારા ઘણા લોકોને પ્રાર્થના પર વિશ્વાસ બેસી ગયો હશે. ઘણા લોકો હવે દરેક મુશ્કેલીમાં, દરેક કાર્યમાં પ્રાર્થના કરતા થઈ જશે અને પ્રાર્થના કર્યા પછી જે પરિણામ મળશે, જે ફળ મળશે, તેમાં પણ પોતાનું સારું જ છુપાયેલું છે એમ સમજીને તેનો સહર્ષ સ્વીકાર કરશે. ખરેખર કુમાર રામચંદ્રનજી, ડોક્ટર ઇન્દ્રજીત ભાટિયાજી અને ડોક્ટર રોનક દવેજી
અમારા તમામ દર્શકો વતી હૃદયપૂર્વક આપનો આભાર માનું છું. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આંતરકોચ ટોક શોના આજના એપિસોડને અહીંયા વિરામ આપીએ. આવતા એપિસોડમાં ફરી એકવાર મળીશું એક નવા મુદ્દા સાથે અને કેટલાક નવા મહાનુભાવો સાથે. તો ત્યાં સુધી સૌને નમસ્કાર, ગુડ નાઇટ, આવજો અને જય સ્વામી.